વાવના અછુવા ગામે શ્રી ગોગા મહારાજ તથા વિહત માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। વાવના અછુવા ગામે ખૂબ ચમત્કારી અને આસ્થાના પ્રતીક સમા ગોગા મહારાજ તથા વિહત માતાજીનું મંદિર આવેલું છે, જે દૂર દૂર સુધી જગવિખ્યાત છે। જે ગોગા મહારાજ તથા વિહત માતાજીની જે પ્રથમ પાવનકારી દિવસ વિક્રમ સંવત 2080 મહાસુદ બારસને બુધવાર તારીખ 21/2/2024ના મંગલાચરણ, પંચાંગ કર્મ, પાશ્ચિત વિધાન, મંડપ પ્રવેશ, દેવતા પૂજન, અગ્નિ સ્થાપન, વાસ્તુ પૂજન, ગ્રહ પૂજન, ગ્રહ હોમ, શોભાયાત્રા, વેદાદિ હોમ, અધિવાસ, સંધ્યા પૂજન, સાંઈ આરતી, શયન આવાસ, જ્યારે દ્વિતીય કલ્યાણકારી દિવસ સંવત 2080 મહાસુદ તેરસ ગુરુવાર 22/2/2014ના પ્રાતઃ પૂજન હોમ કાર્ય, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમયે 12:29 કલાકે કરવામાં આવી હતી। જ્યારે પ્રતિષ્ઠા હોમ આરતી ઉત્તર પૂજન કરીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પ્રતિષ્ઠાના આચાર્ય દવે ભરતકુમાર કેશવલાલ તથા ભુવાજી માનગીરી વાલગીરી તથા પ્રતિષ્ઠાના નિમંત્રક ઠાકુર સ્વર્ગીય વિસાજી ચૌહાણ પરિવાર અને સ્વર્ગીય રણછોડગર ગોસ્વામી પરિવાર, સ્વર્ગીય રામાભાઈ ખટાણા પરિવાર તથા સમસ્ત આછુવા ગ્રામ્યજનો દ્વારા કરવામાં આવી હતી। જ્યારે આ કાર્યક્રમમાં મહાસુદ બારસના રાત્રે રમેલ રાખવામાં આવી હતી, જેમાં સંજયભાઈ નાણી રેગડી કલાકાર પધારીને સુર સાઉન્ડના સથવારે મોજ કરાવી હતી। ન્યૂ અર્બુદા સ્ટુડિયો દ્વારા થરાદ દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। જ્યારે 14ના સવારે તેલ ફૂલ ચડાવી ભૂરગીરી માનગીરીને નવા ભુવાજી બનાવવામાં આવ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અછુવા ગામ તથા આજુબાજુના વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસાદ ગ્રહણ કરીને ધન્ય થયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।